પ્રમુખ સ્વામી મહારાજે વેરની આગને બદલે શાંતિની અમૃતવર્ષા. ગામડે ગામડે અને ઘરે ઘરે ઘૂમતા પ્રમુખ સ્વામી મહારાજે અસંખ્ય લોકોને પારિવારિક શાંતિ અને એકતાનો મંત્ર ઘૂંટાવ્યો હતો. રોહિશાળા ખાતે એક એક વ્યક્તિને મળીને સ્વામીશ્રીએ ઘૂંટાવેલો શાંતિનો મંત્ર આજે ગામ લોકોની સ્મૃતિમાં એવો ને એવો ગુંજી રહ્યો છે. રાત્રિની નીરવ શાંતિમાં સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના રોહિશાળા ગામે નવેમ્બર મહિનાની ઠંડીમાં ગામ લોકોની વચ્ચે પ્રમુખ સ્વામી મહારાજની મધુરવાણી ગુંજી રહી હતી. કુસંભથી ઘરના ગોળાનું પાણી સુકાઈ જાય. ગમે તેટલા મોટા હોય પણ કુસંભ પેસે તો સર્વ પ્રકારે નાશ થાય. 100 વર્ષ પહેલાં કોઈ નહોતા અને 100 વર્ષ પછી કોઈ નહીં હોય, છતાં તુચ્છ વસ્તુ માટે ક્લેશ થાય છે તે અજ્ઞાન. કોઈનું સારું કરવો પ્રયત્ન કરવો, કોઈને હેઠા પાડી ઊંચા હવાય નહીં, સૌના ભલામાં આપણું ભલું છે. 1983નું વર્ષ રોહિશાળા માટે કપરું હતું. નાની એવી વાતે આ ગામમાં 2 જૂથ વચ્ચે વેરના વાવેતર થયેલા. તેમાં એક જણનું લોહી રેડાતા તો વેરની આગ ભયંકર રીતે ભડકી ઉઠેલી. 2 પક્ષે વહેંચાઈ ગયેલા આ ગામમાં દિવસે દિવસે કુસંપના કાદવમાં ગામ વધુને વધુ ખદબદવા માંડેલું. તાલુકા, જિલ્લા અને રાજ્યના અગ્રણીઓએ તેને શમાવવા પ્રયાસ કર્યા હતા, પરંતુ નિષ્ફળતા મળી હતી. આ દરમિયાન કોર્ટની કાયદાકીય કાર્યવાહી પણ ધમધમતી આગળ વધી રહી હતી. આ જૂથબાજીમાં જેનું મૃત્યુ થયું હતું એવા નિર્દોષ હરિભક્તના એક દીકરાએ અમદાવાદમાં બિરાજતા સ્વામીશ્રી પાસે જઈ કહેલું, બાપા, આશીર્વાદ આપો કે કોર્ટમાં ચાલતો કેસ જીતી જવાય. અમારા કુટુંબના 2 માણસો તો ખૂનીને હણી નાખવા રાતદાડો ફરે છે. ત્યારે સ્વામીશ્રીએ તેને જણાવેલું, જો ભાઈ, તારા બાપાનું મૃત્યુ થયું છે, પણ એ તો ભગવાનના ધામમાં અમારી પાસે બેઠા છે. એને તો ભગવાનનું અખંડ સુખ છે. ભગવાનની ઈચ્છા પ્રમાણે દેહનું આયુષ્ય હોય. પેલાને મારવાથી તારા બાપા કંઈ પાછા બેઠા થવાના છે? વેરથી વેર નહીં શમે, એમાં તો વધુ ભડકશે ને બીજા કેટલાય હોમાઈ જશે. તમારું આખું ગામ ખલાસ થઈ જશે. છેલ્લે તેઓએ શહાણપણથી સલાહ આપતા કહ્યું, આપણે કોઈની સામે કાંઈ કરવું નથી. એને માફ કરી દો અને ભગવાનનું ભજન કરો. સ્વામીશ્રીના આદેશને સ્વીકારીએ યુવકે સામે શંકા વ્યક્ત કરેલી કે સ્વામી, કદાચ મારી બા આ નહીં માને તો? તેણે તો નજર સામે મારા બાપુજીને રહેસી નંખાયા એ જોયું છે. તું તારી બાને સમજાવજે, સ્વામીની ઈચ્છા નથી એમ કહેજે. સ્વામીશ્રીએ એમ કહી એ યુવાનને આશીર્વાદ આપ્યા. સ્વામીશ્રીનો સંદેશ મળતા જ એ વિધવા મહિલાએ કહી દીધું કે સ્વામી બાપાની સલાહ પ્રમાણે આપણે રહીએ તો જ સુખી થવાશે, માટે એ જ રીતે કરવું જોઈએ. સ્વામીશ્રીના ઉચ્ચ આદર્શને વરેલા એ સત્સંગી મહિલાએ અજોડ ઉદારતા દાખવી પોતાના પતિના હત્યારાને માફી આપી દીધી અને સૌને આશ્ચર્યમાં ગરકાવ કરી દીધા. જોકે કેટલાકે બદલો લેવા સમજાવવા માંડ્યા તો કેટલાકે વેરની વસૂલાત કરવામાં પાનો ચઢાવી જોયો, પરંતુ એ મહિલા મક્કમ રહ્યા. પરિણામે ભડભડતી આગ ઘણી શાંત થઈ ગઈ. કેટલાયનું લોહી રેડાતું અટકી ગયું. છતાં વેરના તણકા સાવ જ બુજાઈ જાય તે માટે ગામના કેટલાક આગેવાનોએ સ્વામીશ્રીને ગામમાં પધારીને શાંતિના વાવેતર કરવા વિનંતી કરેલી. તેઓની આ વિનંતી સ્વીકારી સ્વામીશ્રી રોહિશાળા આવી પહોંચેલા. આ સમયે સ્થાનિક ધારાસભ્ય, નામાંકિત વકીલો સહિત ઘણા પ્રતિષ્ઠિતો પણ હાજર હતા. સ્વામીશ્રી પોતાની નાદુરસ્ત તબિયત વચ્ચે અહીં પધારેલા. તેઓ એક પછી એક વ્યક્તિને મળતા ગયા, પક્ષ પ્રતિપક્ષ સાથે બેઠકો યોજતા ગયા. સ્વામીશ્રીની નિસ્વાર્થ છત્રછાયા, તેમનો નિષ્પક્ષ વ્યવહાર અને શુદ્ધ હૃદયની બંને પક્ષો પર ઊંડી અસર થઈ. તેથી બઈ પક્ષના આગેવાનોની આંખોમાંથી પૂર્વગ્રહની ગ્રંથિઓ ઓગળીને આંસુ બનીને વહેવા લાગી. સ્વામીશ્રીએ સૂચવેલા સમાધાનો સૌએ એક હૃદયે સ્વીકારી લીધા. બંને પક્ષમાંથી કેટલાકને અમદાવાદ તો કેટલાકને સુરત તો અમુકને બોટાદ મુકામે વસવાટ કરવાની ભલામણ કરી, જેથી ભવિષ્યમાં કોઈ વિવાદ વકરે નહીં. તેઓની આ સલાહ પણ સૌએ સ્વીકારી લીધી. આવું સુહૃદય ભાવથી ભરેલું વાતાવરણ સ્થપાયેલું જોઈ આ ઘટનાના સાક્ષી બનેલા વકીલ શ્રી જયરાજભાઈ તો બોલી ઉઠ્યા, પૂજ્ય સ્વામીશ્રી આમાં ન ભળ્યા હોત તો આ મામલાનો સુપ્રીમ કોર્ટ સુધીએ અંત ન આવત અને ઘણી ખરાબી થઈ જાત. પૂજ્ય સ્વામીશ્રીએ થોડી જ વારમાં ન્યાય કરી દીધો. કોર્ટમાં ચુકાદા અપાય છે પણ ન્યાય મળતો નથી. કોર્ટો બંધ કરી આવા સંતને જ ન્યાયનું કામ સોંપવું જોઈએ. તારીખ 10/11/2013ની સવારે સ્વામીશ્રીએ સૌને એકત્રિત કરીને દીક્ષાંત બોધ આપતા કહ્યું, જે થઈ ગયું તે થઈ ગયું, બધું ભૂલી જવું. જૂનું સંભાળ્યા કરીએ તો અંત ના આવે. આમાં ઘણાને મન ધાર્યું મૂકવાનું થયું છે, ઘણાને ભોગ આપવો પડ્યો છે. અમારું વચન બધાએ કબૂલ્યું છે તે નિષ્ઠાની કસોટીમાં પાસ થયા છે. ગામના ભલા માટે પોતાનો સ્વાર્થ મૂક્યો છે. વ્યક્તિગત વિચારથી શાંતિ ન થાય. આપણે મન ધાર્યું મૂકીને કાંઈ ગુમાવતા નથી, પણ કરોડ ગણું પામીએ છીએ. આમાં કરોડ ગણી શાંતિ આવશે.
મન નોખું કરનાર ઘણા મળશે, પણ સાથે બેસાડનાર નહીં મળે. જ્યાં વેરના અગ્નિ ભડકી રહ્યા હતા, ત્યાં શાંતિ અને સુહૃદય ભાવની અમૃત વર્ષા થઈ. પરસ્પર દ્વેષની જ્વાળાઓને બદલે સ્નેહની સરિતા વહી. સ્વામીશ્રીની અમૃતધારાથી રોહિશાળામાં શાંતિનું વાતાવરણ જામી ગયું. બંને પક્ષ દ્વારા રસોઈઓ અપાઈ. દરેકને રાજીપાના ગોળધાણા વહેંચાયા. સ્વામીશ્રીએ સૌને સાથે બેસી જમાડ્યા. એક મહાભારતનું યુદ્ધ અટકી ગયું. પ્રમુખ સ્વામી મહારાજે એક ગામના પરિવારને એકતાથી બાંધીને સુખની સાચી દિશા ચીંધી દીધી. આ એક નહીં, અનેક ગામો અને અનેક પરિવારો તેમના સદાયના આમ ઋણી બની રહ્યા છે અને તેમને આજે કૃતજ્ઞતાથી યાદ કરી રહ્યા છે.